દર્શક મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્નેહસભર સ્વાગત છે સૂર, તાલ અને કલાના સુભગ સમન્વય સાથેની આ રઢિયાળી રાતમાં, એટલે કે સ્વર ગુજરાતી સિઝન 2માં. મિત્રો, ટૂંક જ સમયમાં આપણે આપણો આજનો આ શો શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજના આપણા તમામ સ્પર્ધક મિત્રોનો ખૂબ સચોટ અને ન્યાયસભર નિર્ણય રજૂ કરવાના છે. એમાં પ્રથમ જજ શ્રી અર્જુનભાઈ આહિર અને બીજા જજ શ્રી નરેશભાઈ ડુઆ, આ બંને ભાઈઓનું હું ખૂબ ખૂબ સ્નેહસભર હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અહીંયાથી મેગા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ મેગા રાઉન્ડની અંદર આપણા બંને સ્કીપર્સ ભાઈઓ પાર્થભાઈ અને ક્રિશભાઈ, તેમજ એમની સાથે ફ્લ્યુટ માસ્ટર ધરમભાઈ બારોટ, હું ખૂબ ખૂબ સ્નેહસભર હાર્દિક સ્વાગત કરું છું. લોકગીતો, ભજન, ભેડિયા, અમારા સ્પર્ધક મિત્રો છે એ અમારા ઓડિયન્સને ખૂબ જોરદાર જમાવટ કરી રહ્યા છે, ખૂબ આનંદ કરાવી રહ્યા છે. ત્યારે હવે પછીના આગળના અમારા સ્પર્ધક એટલે કે દિલીપભાઈ છુછર, દિલીપભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે આવો ભાઈ પધારો અને તમે પણ જોરદાર ધારદાર રજૂઆત કરો. દિલીપભાઈ.
મારું વનરા વન છે રૂડું એ વૈકુંઠ નહીં રે આવું. ખૂબ સરસ મજાની રજૂઆત દિલીપભાઈ. આપની આ રજૂઆત વિશે અમારા જજશ્રીઓનું શું કહેવું છે જાણી લઈએ આપણે જજશ્રીઓને. દિલીપભાઈ છુછર, ખૂબ સુંદર મજાની આપની રજૂઆત. સ્કેલ થોડોક મને લાગે ત્યાં સુધી થોડોક નીચો હતો, ઉપર થોડોક રાખી અને તમે કદાચ ગાઈ શકતા હતા. સાથે સાથે તાલની સાથે આપે અમુક જગ્યાએ ખૂબ સરસ રજૂઆત કરી છે, અમુક જગ્યાએ તાલ ચૂક કરી છે. મ્યુઝિક પૂરું થાય અને તરત જ આપણે ત્યાંથી ઉપાડ કરવાનો હોય, અમુક જગ્યાએ ચૂક્યા છો. અને સૂરમાં એકદમ મને પરફેક્ટ લાગ્યું. એક બે જગ્યાએ ગયા હતા, પણ એકંદરે ખૂબ સુંદર મજાનો પ્રયાસ, ખૂબ સુંદર મજાની રજૂઆત. ધન્યવાદ. ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ ભાઈ દિલીપભાઈ. ભક્ત કવિ નરસિંહ મહેતાનું આ બહુ જૂનું પદ, જેની અંદર એ પોતાના વ્રજના લોકોને પોતાનો ગોપી ભાવ રાખી અને પોતાના વ્રજના લોકોની સરખામણી વૈકુંઠના લોકો સાથે કરે છે, વિષ્ણુ લોકના લોકો સાથે કરે છે. અને એમાં એ વિષ્ણુ લોકના જે લોકો છે એના કરતાં પોતાના વ્રજના લોકો છે, વનરાવનના લોકો છે, એને ચડિયાતા ગણાવે છે. કેટલી સુંદર મજાની કલ્પના હશે, કેવો એનો ભાવ હશે. ખૂબ સરસ મજાનું આ ગીત છે અને તમે ખૂબ સરસ મજાનો એમાં ન્યાય આપ્યો છે. હું એક વાત તમને વ્યક્તિગત કહીશ કે દુનિયાની અંદર કંઈક મેળવી લેવું, કંઈક જીતી લેવું, એના માટે બધું નથી હોતું. હું મારી જાતમાં એક મારો વ્યક્તિગત મત એવો છે કે દુનિયાનો સુખી માણસ એ છે જે પોતાના શોખ જીવતા રાખે છે. અને મને લાગે છે કે તમે કરો છો. તમારી ગાયકી તમારો શોખ છે, આને જીવતો રાખજો. એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. એક ખાસ ક્યારેક એવું બને કે આપણે ગીતને ગાતા હોઈએ, સ્ટેજમાં થઈ ગયા હોય, સ્ટેજ એક ફિયર હોય, અને ત્યારે આપણે લિરિક્સની ભૂલ કરીએ. મારું વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું, અને મારું વનરાવન છે રૂડું, હું ગોકુળ નહીં રે આવું. ખૂબ સરસ મજાની ભક્ત કવિ નરસિંહ મહેતાની આ કલ્પનાનું એક ગીત. અહીંયા એક મારે વાત યાદ કરીને કહેવી છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા પણ 14મી 15મી સદીમાં થઈ ગયા છે. અને એમણે સ્વર્ગના લોકોની કલ્પનામાં એવું લખ્યું છે કે સ્વર્ગના દેવતા બેસીને રહેવું મારે ટગમગ જોવું. સ્વર્ગના દેવતા છે એ અનિમેષ છે, એ આંખની પાપણનો પલકારો નથી કરતા. કેવી સુંદર મજાની કલ્પના આપણા જૂના ભક્ત કવિઓ છે, જૂના જે પદો છે એની છે. આપણા લોકસંગીતની એક ખૂબ સુંદર મજાની તાસીર છે. એવું લાગે કે આપણું બધું જે જૂનવાણી છે એને વાગોળતા રહીએ, ગાતા રહીએ, અલમસ્ત મોજમાં રહીએ અને ખૂબ હસતા રમતા આપણી જિંદગીના જે પડાવો છે એને પાર કરતા રહીએ. સ્વર ગુજરાતીની ટીમ તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ આગળ વધો, તમારા ગાયકીના શોખને જીવતા રાખો, એવા ખૂબ ખૂબ અભિનંદન. ધીમે 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 સરસ મજાની આ રઢિયાળી રાત વીતતી જાય છે અને અમારા એક પછી એક સ્પર્ધક મિત્રો છે એ પોતાનું જોરદાર ઉચ્ચ કક્ષાનું પરફોર્મન્સ રજૂ કરતા જાય છે. ત્યારે હવે હું આપણા નેક્સ્ટ પાર્ટિસિપન્ટને બોલાવીશ, જીગરભાઈ આહિર. આવો જીગરભાઈ, તમે પણ અમારા દર્શક મિત્રોની સમક્ષ જોરદાર આપની કલાને પીરસો. જીગરભાઈ આહિર. હે મોર બોલી મધુરી રાતના નીંદરાયુ ડાવે છે. હે મોર બોલે મધુરી રાતના નીંદરાયુ ડાવે છે. મારી નાની નણદલ જોરી સાય ભરવાલી મારી નાની
ભરવા હાલી પાણી રે. હે મને પૂછે નગર ના આવા લોક રે હારલા કોના છે. હે મને પૂછે નગર ના આવા લોક રે હારલા કોના છે. મારી નાની નણદલ જોડી સાય હારલા એના છે. મારી નાની નણદલ જોડી સાય હારલા એના છે. કે મોર બોલે મધુરી રાતના નીંદરાયુ ડાવે છે. મારી નાની નણદલ જોરી સાય ભરવા હાલી પાણી રે. મારી નાની નણદલ જોરી સાય ભરવા હાલી પાણી રે. મારી નાની નણદલ જોરી સાય ભરવા હાલી પાણી રે. વાહ જીગરભાઈ, ખૂબ જોરદાર રજૂઆત, ખૂબ સરસ મજાના આપના લોકકંઠે આ ગીત અમે સાંભળ્યું. હવે તમારું આ પરફોર્મન્સ, તમારું આ સોંગ છે એ આપણા બંને જજશ્રીઓને કેવું લાગ્યું એ અભિપ્રાય આપણે આપણા બંને જજશ્રીઓ પાસેથી જાણી લેશું. ખૂબ સરસ મજાનું આપણું આમ તો આ મંડલીનું કીર્તન છે. મોર બોલે મધુરી રાત રે નિંદરાયું ના આવે રે. આજનું આ ગીત સાંભળીને મને એમ થાય છે કે અમને જે બધાને નીંદર આવતી હતી એ ઉડી ગઈ છે. ખૂબ સરસ મજાનું તમારું જીગરભાઈ આ પરફોર્મન્સ છે. શબ્દોમાં ક્યાંક નાની નાની થોડી થોડી ભૂલ થઈ છે, પણ છતાંય એકંદરે ખૂબ સારું સોંગ તમે આ ગાયું છે. અને હું વિનંતી કરીશ કીર્તનના માણીગર અર્જુનભાઈ આહિરને કે તેઓ આ એક મુખડું આપણને બધાને સંભળાવે. ભાઈ શ્રી અર્જુનભાઈ આહિર. હું ગાતા પહેલા તમને મારી જેવું જ ગાતા સંભળાવું તો, અને આ ભાઈ આગળથી જ સાંભળવું. કયો સ્કેલ હતો? કયા સ્કેલ? 4 સફેદ, 4 કાળી કરાવીને એમને ભાઈને જ ગવડાવો. 4 કાળી કરી નાખો અને ફરી પાછું ગવડાવો. હા, ખાલી એક જ મારે મુખડું સાંભળવું છે આ સ્કેલથી. કારણ કે વીરુભાઈ કીર્તન પ્રેમી છે કે વીરુભાઈ કીર્તન પ્રેમી ડાયરો હોય અને કીર્તન એટલું નીચું ગવાતું હોય તો થોડુંક સાંભળવામાં ઓલું થાય. એટલે સ્કેલ તમારો છે, નથી એવું નથી, તમારો સ્કેલ છે. એટલે અપ સ્કેલથી 4 કાળીથી તમે બિંદાસ ગાઈ શકો છો. ખાલી મારે સાંભળવા પૂરતું માર્ક્સ મેં તમારા આગળના જ મૂક્યા છે. પણ એમનું પરફોર્મન્સ પણ ખૂબ, તમે તાલને પકડીને ગાયું અને નીચા સૂરથી ગાયું તો પણ સૂર તૂટવા નથી દીધો. એ મને ખાસ ગમ્યું. એક જગ્યાએ હરકત લીધી હતી ત્યાં સૂર ગયો હતો, પણ એકંદરે ખૂબ રજૂઆત સારી કરી. અને હવે મારે સાંભળવું છે 4 કાળીથી.
હે મોર બોલે મધુરી રાતના નિંદરાયુ ડાવે છે હે મોર બોલે મધુરી રાતના નિંદરાયુ ડાવે છે મારી નાની નણદલ જોરી સાય ફરવા હાલી પાણી રે મારી નાની નણદલ જોરી સાય ફરવા હાલી પાણી રે હે મોર બોલે મધુરી રાતના નિંદરાયુ ડાવે છે. હા, આવી રીતે ઘણા સ્પર્ધકોને એ ખ્યાલ નથી હોતો કે તમારું સૂર ક્યાંથી છે. અને બીજા નંબરમાં કે અમુક ગીતો હોય છે એ ચડતા ક્રમમાં હોય, પણ આ ગીત છે એ ઉતરતા ક્રમમાં છે. જ્યાંથી તમે ચાલુ કરો એ તમારો અપસૂર છે, ત્યાંથી તમારે નીચું જ આવવાનું છે, નીચું જ ગાવાનું છે. એટલે તમે જેટલો તમારી રેન્જ હોય એટલું ગાઈને જોઈ શકો. તમને સ્કીપર આપેલા છે, એમની મદદ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ રાઉન્ડથી તો અમે પણ તમારી સાથે તમને ટ્રેન કરવામાં આવશું. એટલે જ્યાં જ્યાં અમારી પણ જરૂર પડે ત્યાં અમારી મદદ લઈ શકો છો. એટલે ખૂબ સુંદર મજાની રજૂઆત. બરાબર ને વીરુભાઈ, ગમ્યું ને? હવે આપ બધાને ગમ્યું ને સ્પર્ધકોને? હા, સાચું હોય તો તાલી પાડજો, કારણ કે અમે તમારી સાથે છીએ અને તમને આગળ કરવા માટે, તમને ધક્કો મારવા માટે પાછળ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. ખરેખર રંગ કસુંબલ ડાયરો છે હો. એવા સરસ મજાનું અમારું સાજિંદાનું વૃંદ, અને એથી અડીખમ બેઠેલા અને હાક પડકારો કરી અને દાદ આપતું અમારું ઓડિયન્સ, અને આવા સરસ મજાના પ્રેમાળ અને જરૂર પડે ત્યાં પ્રોત્સાહિત કરતા અમારા જજશ્રીઓ. ધીમે 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 આપણો આ શો છે એ સુંદર મજાનો રંગ પકડતો જાય છે. ત્યારે જીગરભાઈના ખૂબ સરસ મજાના પરફોર્મન્સ બાદ હું આપણા આગળના સ્પર્ધક મિત્રને બોલાવીશ, જેમનું નામ છે વિજયભાઈ કરમૂર. વિજયભાઈને નમ્ર વિનંતી કરીએ કે આવો ભાઈ, પધારો અને આપ પણ અહીંયાથી જોરદાર પરફોર્મન્સ રજૂ કરો. પણ કોટે મોરટ હું કિયા ને વાદળ ચમકીવી, પણ મારા રુદા ને રાણો સાંભળ્યો. ઓલી આવી જોને હાડી બી, ઘન ઘોર જરે ચૌર મારું મન મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે. મારું મન મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે. મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ કરે. મોર બની ધન ઘાટ કરે, મન મોર બની ધન ઘાટ
ઘર ઘર મેઘ કટે ગગન ગગન ગરજાટ કરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે મધરા મધરા મલકાઈને મેડો મધરા મધરા મલકાઈને મેડલ બેહીશું ને શું વાત કરે ગગને ગગને મલકાઈને મેડો મેઘ ઘટા ઘર જાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે વારે વાહ વિજયભાઈ, ખરેખર આપની રજૂઆતથી અહીંયા બેઠેલા તમામના મન છે એ ખરેખર મોર બનીને થનગાટ કરે છે, બરાબર ને? તો હવે વિજયભાઈ, અમારા તો બધાના મન છે એ મોર બનીને થનગાટ કરે છે, પણ આપણા આ લાડીલા બંને જજશ્રીઓને આપણે વિનંતી કરીએ કે એવો પણ જણાવે કે અમારા વિજયભાઈના પરફોર્મન્સથી આપના મન છે એ કેવાક મોર બનીને થનગાટ કરે છે. જી વિજયભાઈ કરમૂર, ખૂબ સુંદર મજાની આપની રજૂઆત. આપે જ્યારથી પહેલેથી જ સ્વર લીધો ત્યારથી જ ખૂબ મને આનંદ આવ્યો. સાથે સાથે સૂરની સાથે આપ રહ્યા, તાલની સાથે પણ ખૂબ જ સુંદર મજાની પકડ રાખી અને અમુક એકાદું વેરિએશન તમે લીધું હતું એ પણ મને ખૂબ જ ગમ્યું. એકંદરે ખૂબ 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 સુંદર મજાની રજૂઆત. ખૂબ ખૂબ અભિનંદન. વિજયભાઈ કરમૂર, પહેલાં તો અભિનંદન તમને એ આપવા છે કે તમે, મને લાગે છે કે ગુજરાતના લોકગીતોમાંનું સૌથી અઘરામાં અઘરું ગીત પસંદ કર્યું છે. લિરિક્સની દ્રષ્ટિએ જોઈએ, શબ્દોની દ્રષ્ટિએ, તો આ ગીતના જે શબ્દો છે એના જેટલા અઘરા શબ્દો ગાવા એ મને લાગે બીજા બહુ ઓછા ગીતમાં હશે. અને આવા અઘરા વિષયને પસંદ કરી અને એ વિષયને તમારાથી શક્ય એટલો ખૂબ સરસ મજાનો ન્યાય આપ્યો છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ મજાના તમે શબ્દો, એક એક શબ્દને તમે સાચવો છે, એકાદી જગ્યાએ ભૂલાઈ કરી છે, પણ તમે જે થનગનાટ બોલ્યા છે એમાં ખરેખર થનગનાટ હતો, આવું મને લાગ્યું. ખૂબ સરસ મજાનું ગીત તમે પરફેક્ટલી આખા ગીતને ખૂબ સરસ ન્યાય આપ્યો છે. ખૂબ સરસ આ ગીતનો ટેમ્પો જાળવ્યો છે અને મને લાગે કે તમે તમારા નામને સાકાર કર્યું છે. તમે આ ગીતને વિજયની જેમ ગાયું છે. ખૂબ ખૂબ અભિનંદન. અને તમારો શોખ મને ખૂબ ગમ્યો છે, આ શોખને જીવતો રાખજો. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. એક પછી એક અમારા સ્પર્ધક મિત્રો છે એ ખૂબ સરસ મજાની ધૂમ મચાવતા જાય છે, ત્યારે વિજયભાઈએ ખૂબ સરસ મજાની પોતાની રજૂઆત કરી. ત્યારબાદ હું આગળના સ્પર્ધક મિત્રને બોલાવીશ, શ્યામભાઈ સદિયા. આવો ભાઈ, પધારો અને આપ પણ જોરદાર જમાવટ કરાવો. શ્યામભાઈ સદિયા.
ઓમને વાલી અમારી જો પડી રે કે ઓમને વાલી અમારી જો પડી રે વાલી અમારી જો પડી રે. વાહ શ્યામભાઈ, કે અમને વાલી અમારી ઝૂંપડી. ખૂબ સરસ મજાની આપની રજૂઆત. હવે આપણા બંને જજશ્રીઓને અભ્યર્થના કરીશ કે અમારા શ્યામભાઈનું આ પરફોર્મન્સ છે એના વિશે આપ બંને ભાઈઓનું શું કહેવાનું છે? શ્યામભાઈ, ખૂબ સરસ મજાની તમારી ભાવસભર ભાવવંદના અને ચારણો જન્મથી પક્ષપાતી બની અને શરણું શક્તિ તણું ગ્રહ્યું એવું કહીએ તો કંઈ ખોટું નથી. ચારણ હોય અને માતાજીનો ભગત ના હોય વાતમાં બેમત નથી. ખૂબ સરસ મજાનો તમારો આ ભાવ અને આ ગીતની અંદર તમે ઓતપ્રોત થઈને ગાતા હતા એ જોઈને ખૂબ મજા આવી. ખૂબ સરસ મજાનું તમારું આ પરફોર્મન્સ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. શ્યામભાઈ સધિયા, આપના સ્કીપરને હું મલકાતા જોતો હતો એટલે મને લાગ્યું કે એકાદી ચૂક થઈ ગઈ તમારી. તાલની આરે આ સોંગ એવું છે કે ઘણા બધા સોંગ ઓફથી ઉપડતા હોય, ઓફ બીટથી. આ સોંગ એવું છે કે ઓફ બીટથી એનો ઉપાડ થાય. તમે ઓનથી ઉપાડ કરો તો પાછું તાલની આરે મેચ ના થાય. ક્યાંક ને ક્યાંક એ લોકોને તાલ પાડવામાં, સ્ટોપ આપવામાં પ્રોબ્લેમ થતો હોય. એટલે ઓન ઓફની ગેમ જેવું આ સોંગ છે. તમે પસંદ કર્યું, ન્યાય ખૂબ સારી રીતે આપ્યો. તમારું ગળું, તમારો વોઇસ ટોન છે એ આખો અલગ છે, કંઈક એન્ટિક છે. મને એ સાંભળવામાં ખૂબ રસપ્રદ લાગ્યું, ખૂબ મજા આવી. પણ થોડોક આ એક વચ્ચે એક પ્રોબ્લેમ મને ખૂંચ્યો મગજમાં. જો આની જગ્યાએ બીજું સોંગ હોય તો સરળતાથી સીધું તમે ખૂબ સારી રીતે રજૂઆત કરી શકો. તો એકંદરે ખૂબ મજા આવી, ખૂબ સુંદર મજાનું સોંગ. ધન્યવાદ. સ્વર ગુજરાતી સિઝન 2નો શો છે એ ધીમે ધીમે વેગ પકડતો જાય છે અને ખૂબ રંગત જમાવતો જાય છે. ત્યારે આપણા આગળના સ્પર્ધક એમને હું અહીંયા આવવા માટે અભ્યર્થના કરીશ. ઈશાબેન જાગાણી. ઈશાબેનને હું વિનંતી કરીશ કે આવો બેન, પધારો અને આપણા શોની અંદર આપની રંગત જમાવો. ઈશાબેન જાગાણી.
વાહ ઈશાબેન, તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. કેવું સરસ મજાનું એ કોઈ ડર વગર પોતાની ધૂનમાં એકદમ મસ્ત થઈને રજૂઆત કરતા હતા. ઈશાબેન, જાણી લઈએ આપણા જજશ્રીઓ પાસેથી કે આપનું આ પરફોર્મન્સ છે એ આપણા બંને જજશ્રીઓને કેવું લાગ્યું, આપનો અભિપ્રાય જણાવશો. ઈશાબેન ખૂબ સારી રજૂઆત કરી આપે, અને ખાસ મને જે ગમ્યું હું એ તારા જે તમે બોલતા હતા, તારામાં જે તમે હરકત લેતા હતા એ ખૂબ સુંદર, અને સાથે સાથે તાલની સૂરની પકડ પણ ખૂબ સારી. એકંદરે ખૂબ મજા આવી. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ પરફોર્મન્સ ઈશાબેન. તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. ખૂબ સરસ મજાનું આ ગીત. સૌપ્રથમ તો અભિનંદન કે મેલ વર્ઝન છે અને તમે ફિમેલ થઈને આને ખૂબ સરસ ન્યાય આપ્યો છે. હું ભૂલતો ના હું તો અવિનાશ વ્યાસની આ રચના છે અને ખૂબ સરસ મજાનું આપણો એક ગીત છે. અહીંયા એક સુધારો કરાવીશ. જાતા જોઈ પનઘટની વાટે, જાતા જોઈ જ છે એ જાતા જોઈ એક શબ્દની એક જગ્યાએ મને એવું લાગ્યું. બાકી તમે જે ખૂબ સરસ શબ્દ લીધો છે એ રૂપાળા છે. તમે જે રૂપાળામાં જે તુરખી લીધી છે એ એટલી રૂપાળી લઈ ગઈ કે ખરેખર અમારું બધાનું મન મોહી ગયું. ખૂબ સરસ પરફોર્મન્સ. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ શુભકામનાઓ.